આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં નાના અને મધ્યમ વર્ગની લોકોની મજબૂરીનો લાભ લઈ વ્યાજખોરો ઊંચા વ્યાજની વસૂલી કરતા હોય ત્યારે સરકારે વ્યાજખોરો સામે જે મુહિમ અને જે ઝુંબેશ ઉપાડી કડક રીતે કાર્યવાહી શરૂ કરી હતી તે જોતા હવે વ્યાજખોરોનો આતંક શમી ગયો હોય તેવું લાગતું હતું, પરંતુ આ વાતને આપણે જાણે જણાવી દઈએ કે આજે એક કિસ્સો એવો સામે આવ્યો છે જેમાં વ્યાજખોરીનો જે વિષ ચક્ર છે તે આજે પણ જોવા મળી રહ્યો છે। વ્યાજખોરોનો આતંક આજે પણ જોવા મળી રહ્યો છે। દાહોદના લક્ષ્મીનગરમાં રહેતા શિક્ષક પંકજ ટગરિયાએ થોડા સમય અગાઉ પિતાની માંદગી તથા મકાનના કામ માટે નાણાંની જરૂર હોવાથી અલ્પેશ બામણ નામના ઈસમ પાસેથી 18 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે બાદ 16 લાખ જેટલી રકમ આપી દીધા પછી પણ 12 લાખ ઉપરાંત બાકી લેણું કાઢી અલ્પેશ બામણ દ્વારા વારંવાર ઉઘરાણી કરતા પહેલા રાતના સમયે અલ્પેશ બામણ તથા પંકજ ટગરિયાએ ફોન કરી મળવા માટે રસ્તામાં બોલાવી ગાડીની ચાવી અને મોબાઈલ આંચકી લીધા, ગરદાપટ્ટોનો માર માર્યો હતો। ત્યારબાદ પઠાણી ઉઘરાણી કરી હતી અને 2 કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા। ત્યારબાદ પંકજ સહિતના પરિવારજનોને આ મામલે ચર્ચા કરવા જ્યારે અલ્પેશ બામણના ઘરે ગયા ત્યારે પંકજની પત્ની તેમને ગાળાગાળી કરી હતી। તેમજ અલ્પેશના પિતા દ્વારા તેમને ગળું દબાવી માર માર્યો હતો। આવા પ્રકારના આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે આ બધું જોઈને ગભરાઈ ગયેલા તેમના 4 વર્ષનો પુત્ર દોડી આવતા તેમને પર લાત મારી હોવાના મામલે પંકજ ટગરિયા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત ઇસમ સામે વ્યાજખોરી અંગેનો ગુનો દાખલ કર્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। અલ્પેશભાઈ દિનેશભાઈ બામણની પાસેથી મેં વ્યાજ પેટે 18 લાખ રૂપિયા લીધા હતા। મારા ફાધરને પેરાલિસ થઈ અને ઘરનું કામ હતું એટલે મેં પૈસા લીધા હતા। તો એના ખાસા ટાઈમ પહેલાં 3-4 વર્ષ પહેલાં લીધા હતા તો એમને મેં વ્યાજ પેટે અને મૂડી પેટે એમ કરીને 15-17 લાખ રૂપિયા તો ભરી દીધા। હવે એ લોકોએ મને ખાસા ટાઈમથી ફોન કરીને અને રૂબરૂ ગમે ત્યારે મળે તો મને કહે છે કે પૈસા મારા આલવા પડશે। તો મેં 15 દિવસ આગળ એમની ઓફિસ પર જઈને કીધું કે હું તમારા પૈસા માટે આપવા માટે તૈયાર છું વ્યાજે લીધા પણ મને થોડોક ટાઈમ આપો, પણ એ લોકો ટાઈમ હવે માંગતા નથી। એમ કરીને મને કાલે સાંજે ફોન કર્યો કે મંડાવ ચોકડી આવ, એટલે હું મંડાવ ચોકડી ગયો। મંડાવ ચોકડીથી મને કીધું કે પંચમુખી હનુમાન બાજુ જઈએ, તો ત્યાં આગળ મને લઈ ગયા। તો પંચમુખીના આગળ ગાડી ઊભી રાખી અને એક સાઈડમાં કરી એટલે એને મારો મોબાઈલ અને ચાવી મારી લઈ લીધી અને પછી મારા પૈસા ક્યારે આપીશ 12,49,000 રૂપિયા એમ કરી અને મને ઘણો માર્યો। હવે ત્યાં આગળ માર્યો એટલે ત્યાંથી મારી બાઇક ત્યાં મૂકી દીધી મેં અને એની બાઇક પર મને એના ઘેરે લઈ ગયો, વ્રતધામમાં લઈ ગયો। ત્યાં એના ઓટલા પર બી મને ઘણો માર્યો। પછી હું એના ઘરના અંદર ગયો, પછી એના પપ્પા એના બેન બનવી બધાને બોલાવી અને કીધું પૈસા મારે જોઈશે કાલની તારીખમાં ટૂંક સમયમાં। તો મેં એમને કીધું કે મારી પાસે હમણાં સગવડ નથી એટલી બધી અને શાંતિથી હું પૈસા થોડાક તમારા ધીરે ધીરે કરીને આપી દઈશ।